નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। વાત જળ તાંડવની જામનગરથી સમાચાર મળી રહ્યા છે, જે સમગ્ર જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યો છે। છેલ્લા 24 કલાકમાં શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો। જામજોધપુર તાલુકામાં 9 ઇંચ વરસાદ, લાલપુર અને કાલાવડમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। ધ્રોલ અને જોડિયા તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો। સોસાયટીઓથી લઈ ખેતરો તમામ જગ્યાએ જળ સામ્રાજ્ય જામ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને લઈને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા દેખાયા। જામનગરમાં મોડી રાત્રે અત્યંત ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ। કાલાવડ શહેરમાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। છેલ્લા 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે। છેલ્લા 4 દિવસમાં 22 ઇંચ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદ પડતા અનેક નદી નાળા અને ચેકડેમો ઓવરફ્લો થયા છે। તો આ તરફ જામનગરમાં અત્યંત ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે। જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં વધુ વરસાદના કારણે કંકાવટી ડેમમાં પાણીની વધુ આવક થઈ રહી છે, જેથી કંકાવટી ડેમના દરવાજા ખોલતા હડિયાણા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। 2 દિવસથી પાણી ભરાયા હોવાથી જનજીવનને માઠી અસર પહોંચી છે। મહત્વનું છે કે ભારતીય કોસ્ટગાર્ડે જામનગરના વિવિધ સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન કર્યું। જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે। કંટોલ, થોપાડા, એરડા, માલ, ફટાણા અને પીઠળ સહિતના ગામોમાં લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા। 7 મહિલાઓ અને 10 બાળકો સહિત કુલ 33 લોકોને બચાવવામાં આવ્યા છે। 5 ગામોમાંથી કોસ્ટગાર્ડ હેલિકોપ્ટરથી 33 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। વહેતી નદી અને ગામોમાં પૂરના કારણે લોકો જીવ બચાવવા છત પર ચઢી ગયા હતા। જોકે તમામ લોકોનું એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અવિરત વરસાદના કારણે વહેતી નદી અને ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તો આ દ્રશ્યો જુઓ, જે હેલિકોપ્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે જામનગરના કંટોલ, થોપડા, એરડા, માલ ગામના દ્રશ્યો, જ્યાં કઈ હદે તારાજી સર્જાઈ છે તેના આકાશી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચોતરફ દૂર દૂર સુધી જ્યાં નજર જાય ત્યાં સુધી ફક્ત ને ફક્ત જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા દિવ્યેશ વાયડા। દિવ્યેશ, એરલિફ્ટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે, શું છે વિગતો? જામનગરમાં જે 2 દિવસથી સતત પડેલા ભારે વરસાદના કારણે લગભગ અંદાજિત 20 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે જળબંબાકારની અને પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। જો વાત કરવામાં આવે તો અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સોસાયટીઓમાં પાણી ભરાયા હતા અને અનેક વિસ્તારો છે તે બેટમાં ફેરવાયા હતા। લગભગ 100 થી 180 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેમાં લગભગ 20 જેટલા લોકોને એરલિફ્ટ કરવાની ફરજ પડી હતી। જામનગરના અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા એરલિફ્ટ કરીને લોકોને રેસ્ક્યુ કરીને સ્થળાંતર સલામત સ્થળે મૂકવામાં આવ્યા છે। તો એનડીઆરએફ, નેવી અને જે સ્થાનિક ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને લોકોને લગભગ 200 જેટલા લોકોને અલગ અલગ વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। બોટ મારફતે અને સ્થાનિક તરવૈયાની મદદથી લોકોને જે પાણીના વહેણમાં ફસાયેલા લોકો છે તેને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। લગભગ 2000 થી પણ વધુ લોકોને સ્થાનિક તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે। હાલ જે સ્થિતિ છે તે ગઈકાલથી જે રાતના વરસાદે વિરામ લીધો છે, તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ઓસરી ગયા છે અને અનેક વિસ્તારોમાંથી જે પાણી ભરાયા હતા તે અત્યારે નીકળી ગયા છે, પરંતુ જે ઘર વખરીને નુકસાન થયું છે તે વ્યાપક પ્રમાણમાં છે। હાલ પણ જે વરસાદી વાતાવરણ અને હવામાન વિભાગની આગાહીને લઈને રેસ્ક્યુ ટીમ છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જી દિવ્યેશ, અને જિલ્લામાં હાલ વરસાદ અને પૂરની કેવી પરિસ્થિતિ છે? ગઈકાલે રાતથી જ વરસાદે થોડો વિરામ લીધો છે, તેના કારણે જે પૂરના પાણી છે તે ધસમસતા વહેણ છે તે ઓસરી ગયા છે અને જે સોસાયટીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તે હાલ ધીરે ધીરે ઓસરતા જાય છે, પરંતુ જે નુકસાન છે પૂરની કારણે તે મોટા વ્યાપક પ્રમાણમાં જામનગર શહેરના અનેક વિસ્તારોમાં થઈ છે। જી દિવ્યેશ, આભાર આપનો। એટલે જામનગર જિલ્લામાં મોટા પાયે નુકસાન તો થયું છે, કારણ કે પૂરના પાણી ફરી વળ્યા છે।
અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। જો કે આ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં લોકો ફસાયા હતા અને હેલિકોપ્ટરની મદદથી તેમને એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા। તો આ તરફ જામનગરમાં આર્મી દ્વારા પણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરના પાણીમાં લોકો ફસાયા હતા। 8 બાળકો, 3 મહિલા અને 1 પુરુષનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ કરાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને બાકી ફસાયેલા લોકોને શોધવાની તજવીજ હાલ તો ચાલી રહી છે। જામનગરના કુબેરનગરમાંથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં સગર્ભાનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। આર્મી, ફાયર અને 108ની ટીમ દ્વારા સગર્ભાનું રેસ્ક્યુ કરાયું। રેસ્ક્યુ કરી સગર્ભા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ઘરની ચોતરફ પાણી ભરાયેલું હતું, જેમાં સગર્ભા ઘરમાં ફસાઈ ગયા હતા। રંગમતી નદીના પાણી કુબેરનગર વિસ્તારમાં ફરી વળતા સગર્ભા પોતાના ઘરમાં જ ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો આ તરફ દ્રશ્યો મળી રહ્યા છે જામનગરના સનસિટી વિસ્તારમાંથી, જ્યાં લોકો ફસાયા હતા અને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સનસિટી વિસ્તારમાંથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। બોટની મદદથી લોકોનું સ્થળાંતર કરાયું। રેસ્ક્યુ ટીમ દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં અવિરત કામગીરી હાલ તો કરવામાં આવી રહી છે। સતત ખડે પગે છે રેસ્ક્યુની ટીમ અને લોકોની મદદ કરી રહી છે। તો જામનગરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। દરેડ વિસ્તારમાં 1500 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। દરેડની પ્રાથમિક શાળા, પીટીસી કોલેજ, ભરવાડ સમાજમાં સ્થળાંતરિત કરાયેલા લોકોને આશરો આપવામાં આવ્યો છે। તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટનું વિતરણ પણ શરૂ કરાયું છે। નાના બાળકો માટે દૂધની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે સ્થળનું નિરીક્ષણ કર્યું હતું। રાઘવજી પટેલે સ્વયંસેવકોની મહેનતને બિરદાવી। એના ઝૂંપડાઓમાં પાણી ભરાઈ જતા એવા લોકોને સ્થળાંતર કરી અને વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાએ રાખવામાં આવ્યા છે। આ લોકોને જમવા માટે દરેડ જીઆઈડીસી એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ અને દરેડ ગામના આગેવાનો દ્વારા રસોઈની સગવડ કરી અને એને જમાડવાની વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે।